ગુજરાતમાં મોડી રાત્રે મોટી હલચલના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગરમાં મોટા પાયે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। જી હા, આજની રાત્રે ગુજરાતમાં કંઈક મોટું થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તાત્કાલિક વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજવામાં આવી છે। ડીજી સહિતના મોટા અધિકારીઓ સચિવાલય ખાતે અત્યારે હાજર જોવા મળી રહ્યા છે, તો સાથે જ તમામ પોલીસ કમિશનર, આઈજી, ડીઆઈજી પણ બેઠકની અંદર જે છે તે અત્યારે હાજર છે। આ પહેલા પણ આ રીતનું મોટું ઓપરેશન થઈ ચૂક્યું છે। ગત વખતે આ પ્રકારની હલચલ બાદ એ સામૂહિક દરોડા પડ્યા હતા। રાજ્યભરની જેલમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી થઈ હતી, તો બીજી તરફ આ વખતે એનાથી પણ મોટું ઓપરેશન હોવાનો દાવો જે છે તે સૂત્ર કરી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં મોડી રાત્રે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત પર થોડી ક્ષણોની અંદર ગાંધીનગરમાં જે હલચલ જોવા મળી રહી છે તેની અપડેટ જે છે એ અમે તમને એ આપવાના છીએ। તેઓ જોડાયેલા રહેજો અમારી સાથે, કારણ કે ગાંધીનગરમાં સૌથી મોટી બેઠક જે છે તે અત્યારે મળી રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે કે જેઓ અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે છે, તેઓ અત્યારે તમામે તમામ જે અધિકારીઓ છે તેમની સાથે બેઠક જે છે તે યોજી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ પહેલા જે ઓપરેશન થયા છે તેને લઈને પણ ઘણી બધી વખત ચર્ચાઓ થઈ છે, બેઠકો થઈ છે, પરંતુ આજની રાત્રે ગુજરાતની અંદર કંઈક મોટું થવાના એંધાણ છે। કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, મોડી રાત્રે અચાનક સચિવાલય ખાતે બેઠકનો દોર સાથે જ કંઈક મોટું થવાના એંધાણના સમાચાર મળી રહ્યા છે। શું હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગાંધીનગરથી? બિલકુલ, અત્યારે ગાંધીનગરની અંદર અત્યારે હલચલ તેજ જોવા મળી રહી છે। રાતના 11:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો હતો અને અચાનક એ તમામ જે જિલ્લાના પોલીસ અધિકારીઓ છે તેમના મોબાઈલમાં એક ઘંટડી વાગે છે। તમામના મોબાઈલમાં એક મેસેજ આવે છે કે તાત્કાલિક તમે વિડીયો કોન્ફરન્સથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તમારી સાથે સીધી વન ટુ વન વાતચીત કરશે, તમારે તમામને આ બેઠકમાં જોડાવાનું છે। આવો મેસેજ આવતા તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ જાય છે કે આજે રાતે કંઈક મોટું થવાનું છે। જે રીતના એ ભૂતકાળની અંદર પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક બોલાવી હતી। એ બેઠક બાદ તમામ જિલ્લાની જે જેલો છે એ જેલની અંદર દરોડા પડ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સીધા જ આ તમામ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તેની નજર એ સેન્ટ્રલ ઓફિસથી કરી રહ્યા હતા। તમામના વિડીયો ફૂટેજની સાથે તેઓ એ સેન્ટ્રલ ઓફિસની અંદર હાજર હતા મોડી રાત્રે। સાથે જ રાજ્યના ડીજીપી પણ તેમની સાથે હતા। આજે પણ કંઈક એવું થઈ રહ્યું હોય તેવી અત્યારે ભીતિઓ સેવાઈ રહી છે, કેમ કે રાતના 11, 11:30 વાગે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી જોડે છે। તમામ સાથેની બેઠક ચાલુ છે। આ બેઠકની અંદર રાજ્યના ડીજી, રાજ્યના ડીજીપી, તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે જ તમામ રેન્જ આઈજીઓ પણ આ બેઠકની અંદર સામેલ છે। આ બેઠક બાદ ગુજરાતની અંદર કંઈક મોટું ઓપરેશન થવાની શક્યતાઓ અત્યારે હાલ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના ભૂતકાળની અંદર તમામ જેલોની અંદર એ દરોડા પાડવામાં આવ્યા હતા, એ દરોડાનું જે ઓપરેશન હતું તેમાં કેટલાક જે અપરાધીઓ હતા તે જેલમાં રહીને પણ ક્યાંક ને ક્યાંક એ ગુજરાતને નુકસાન પહોંચે તેવું ષડયંત્ર રચી રહ્યા હોવાની માહિતી છે તે ગૃહ વિભાગ સુધી પહોંચી હતી અને તેના જ કારણે ગૃહ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું। એ જ રીતના આ વખતે પણ ગુજરાતની અંદર કંઈક મોટું થવાના એંધાણે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચ્યા હતા અને તેના જ કારણે તેમને આવતીકાલની સવારની રાહ જોયા પહેલા અત્યારે જ મોડી રાત્રે તમામ પોલીસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી જોડ્યા છે। આ બેઠકની અંદર અત્યારે લાંબી ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ બેઠકની અંદર તમામ પોલીસ અધિકારીઓ જોડાઈ ચૂક્યા છે તેવી વાત પણ સામે આવી રહી છે અને અત્યારે જોડવા પાછળનું કારણ એ કે આજે મોડી રાત્રે ગુજરાતના દરિયાઈ સીમાઓની આસપાસથી જે પણ છે કે મોડી રાત્રે અચાનકથી એક સાથે આટલા અધિકારીઓને ગાંધીનગર બોલાવવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે ત્યાં ઉપસ્થિત છે। સમય જે છે તે લગભગ 11:30 વાગ્યા આસપાસનો થયો છે। આ સમયગાળા દરમિયાન શું ખરેખર કંઈક એવું થવા જઈ રહ્યું છે કે જે ગુજરાતની જનતાને ખબર જ નથી?
બિલકુલ, આમ જો વાત કરીએ તો ગુજરાતની એ દરિયા સીમા એ ભારતની સૌથી મોટી દરિયા સીમા છે. 1600 કિલોમીટર કરતાં વધારેનો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાઓની આસપાસ જે હલચલો લાંબા સમયથી આ ચાલી રહી છે. ગુજરાતમાં અનેક વખત એ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોકોઈન હોય કે પછી ડ્રગ્સ હોય કે હેરોઇન હોય, આવા તમામ એ નશીલા પદાર્થો છે તે દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેક વખત એ કચ્છની બોર્ડર હોય કે પછી જામનગરની બોર્ડર હોય કે દ્વારકાનો દરિયો હોય, આ તમામ જગ્યાએથી ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ, ગુજરાત એસઓજી અને સાથે જ ઇન્ડિયન નેવી આ તમામ જે સંયુક્ત ઓપરેશન પાર પાડે છે તેમાં કેટલાક એવા નામો પણ સામે આવ્યા છે. આજે અનેક વખત ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાતથી વાયા દિલ્હી અથવા તો પંજાબે ડ્રગ્સ જતું હોય છે, પણ આનો માસ્ટર માઇન્ડ કોણ છે, આ માસ્ટર માઇન્ડની ચેન ક્યાં સુધી જોડાયેલી છે, તમામ વસ્તુઓની જે આઈડેન્ટિફાય છે એ ગૃહ વિભાગ સુધી પહોંચતી જ હોય છે અને તેના જ કારણે આ ગૃહ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે. ગુજરાતનો દરિયા કિનારો એ ભારતનો સૌથી મોટો દરિયા કિનારો છે. ત્યાંથી અનેક વખત એ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન વાયા દિલ્હી, વાયા પંજાબ થતો હોય છે અને એ જે અનેક વખત ડ્રગ્સ પકડાણું છે તેના તાર એ કોની સાથે જોડાયેલા છે, તે તમામ મોડેસ ઓપરેન્ડી શું છે તેની તપાસ એ ગૃહ વિભાગ કરી રહ્યું હતું. લાંબા સમયથી આ ગુજરાત એટીએસ, ઇન્ડિયન નેવી, ગુજરાત એસઓજીની પોલીસ અને સાથે સાથે એ અનેક એવી જે એજન્સીઓ છે તેમની ઉપર આની સીધી નજર હતી અને તેના જ કારણે અત્યારના આવતીકાલના સવારની રાહ જોયા પહેલા ગૃહ વિભાગે તાત્કાલિક જે બેઠક બોલાવી છે, આ બેઠકમાં એ પણ હોઈ શકે. બીજું કે જે રીતનું એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય એવી કોઈક ભીતિ સેવાણી હોય અને તેના જ કારણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી હોય ને તેઓએ આ વાતનું તાત્કાલિક એ ઓપરેશન પાર પાડવા માટે અત્યારે જ અધિકારીઓને એલર્ટ કર્યા હોય એના માટે બેઠક બોલાવી હોઈ શકે. આવા અનેક મુદ્દાઓ છે. બે ત્રણ જે વાત કરી, આ 3-4 વાતોમાંથી કોઈ પણ એક વાત હોઈ શકે. ભૂતકાળમાં જે ઓપરેશન થયું એ કદાચ બીજી વખત રિપીટ ના હોઈ શકે, પણ આ વખતે કંઈક નવું ઓપરેશન છે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ને તેની પહેલા ગૃહ વિભાગની અંદર અત્યારે જોડાયેલા રહેજો. મારી સાથે મુફદ્દલ જોડાયા છે ફોન લાઈન પર. મુફદ્દલ, સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં મોડી રાત જેવો સમય છે અને ગાંધીનગરની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. બિલકુલ, સચિવાલયમાં અત્યારે મોટા પાયે હલચલ છે. આ પ્રકારની હલચલ સામાન્યતઃ સાંજે 7 વાગ્યા પછી ગાંધીનગરમાં નથી જોવા મળતી, પણ ગાંધીનગરની ગલીઓ પર પણ, રસ્તાઓ પર પણ એક પછી એક જે મોટા અધિકારીઓના વાહનો પણ નીકળી રહ્યા છે અને સચિવાલયના જે સૂત્રો છે ત્યાંથી એવા મેસેજ મળી રહ્યા છે કે મોટા પાયે અધિકારીઓની અવરજવર ચાલુ છે. બેઠક ખૂબ લાંબા સમય સુધી વિડીયો કોન્ફરન્સથી ચાલી છે અને હજુ પણ એ સમાચાર મળી રહ્યા છે કે ચર્ચા ચાલી રહી છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ વડા પોતે હાજર છે. તમામ રેન્જ આઈજી ને વિડીયો કોન્ફરન્સથી જે જ્યાં છે ત્યાં તેમને આદેશ કરાયો છે કે તમે જ્યાં છો ત્યાંથી તમે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ જાઓ અને ગુજરાતના તમામ શહેરના જેટલા પણ પોલીસ કમિશનર છે એમને પણ વિડીયો કોન્ફરન્સથી જોડવામાં આવ્યા છે. સામાન્યતઃ આ પ્રકારની ગતિવિધિ ત્યારે થતી હોય છે જ્યારે રાજ્યવ્યાપી કોઈ મોટું ઓપરેશન ગૃહ વિભાગ અથવા તો રાજ્યની પોલીસ કરવાની હોય. જ્યાં સુધી વાત છે હર્ષ સંઘવીની, નાયબ મુખ્યમંત્રી તરીકે અને એની પહેલા જ્યારે ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પણ ચાહે ડ્રગ્સ સામેનું ઓપરેશન હોય, ચાહે મોટા પાયે જે ડિમોલિશનની કામગીરી થઈ હતી અમદાવાદમાં અથવા તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં, પછી જે ગુજરાતના દરિયાકાંઠા નજીકના જે ટાપુ વિસ્તારો છે ત્યાં ગેરકાયદે દબાણ જે થયું હોય એ દબાણ હટાવવા માટેની જે કામગીરી થઈ હતી, એ પ્રકારના ઘણા બધા એવા ઓપરેશન છે જે ગુજરાતમાં થયા હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ સરપ્રાઇઝ કામગીરી કરી હોય, અચાનક ટીમને બોલાવી હોય અથવા તો કેટલાક સમયથી એની તૈયારીઓ ચાલતી હોય પણ એનું એક્ઝિક્યુશન ક્યારે કરવું એ નિર્ણય છેલ્લી ઘડીએ લેવાતો હોય છે અને ઘણા બધા કારણો તપાસીને પછી એનું એક્ઝિક્યુશન થતું હોય છે. એટલે અત્યારે હજુ આપણે જાણવાની એ કોશિશ કરી રહ્યા છીએ કે આટલા મોટા પાયે આટલી મોડી રાતે ગાંધીનગરમાં હલચલ કેમ છે, નાયબ મુખ્યમંત્રી કેમ તમામ પોલીસ વડા, પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, તમામ આઈજી, રેન્જ આઈજી અને રાજ્ય પોલીસ વડાની હાજરીમાં આ બેઠક લઈ રહ્યા છે. થોડી વારમાં આપણને એ પણ ઇનપુટ મળશે કે કયા કારણોસર આ બેઠક બોલાવાઈ છે અને એવું પણ હોઈ શકે
કે આ બેઠકનું જે બેઠક પછી જે નિર્ણયો લેવાય છે અથવા તો જે કામગીરી થવાની છે એ ટોપ સિક્રેટ હોય તો આપણી પાસે એ વિગતો નહીં આવે, પણ એ ખબર પડી જશે જ્યારે પોલીસ આખા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ મોટું ઓપરેશન હાથ ધરે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના ઉપર ઓપરેશન કરવામાં આવી શકે છે, ચાહે એ ખાણ ખનન માફિયાઓનો જે ત્રાસ છે રાજ્યમાં એનો મુદ્દો હોય કે પછી કેટલાક બુટલેગર જે વારંવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉપર સવાલ સર્જે છે એની સામે ધોંસ બોલાવવાની હોય, અથવા તો ફરી એકવાર ક્યાંક મોટું જે એન્ક્રોચમેન્ટ છે એની સામે કોઈ બુલડોઝર એક્શન લેવાનું હોય. આ પ્રકારની ઘણી બધી કાર્યવાહી છે. ડ્રગ્સ સામે પણ કદાચ મોટું ઓપરેશન હોઈ શકે છે, પણ એ ખબર ત્યારે જ પડશે જ્યારે પોલીસ એક્શનમાં આવશે. અત્યારે તો સવાલ ગાંધીનગરના ગલિયારામાં એ પૂછાઈ રહ્યો છે કે આખરે આટલી મોડી રાત્રે ગાંધીનગરમાં હલચલ શા માટે છે? ભાવિક, બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય. ગાંધીનગરની અંદર હાઈ લેવલની મીટિંગ, બેઠક, આ જે પણ આપણે કહીએ તે મળી રહી છે. ત્યારે મોડી રાત્રે સૌથી મોટી હલચલ જે છે તે અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહી છે. મોટા પાયે બેઠકનો દોર જે છે તે પણ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે. વધુ માહિતી માટે મારી સાથે કૃણાલ જોડાયા છે. કૃણાલ, અલગ અલગ મુદ્દાઓ પર આપણે માત્ર તુકાઓ લગાડી રહ્યા છે કે આ મુદ્દો કદાચ હોઈ શકે, તેના અનુસંધાને આ બેઠક યોજવામાં આવી. ખાણ ખનીજ વિભાગ હોય કે પછી જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા, બુટલેગરો બેફામ બન્યા, અવારનવાર એવા ગુજરાતની અંદરથી કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ હોય. એ મુદ્દાને લઈને પણ ખરેખર શું આજે મોડી રાત્રે એ બેઠકની અંદર કોઈ નિર્ણય લેવા જઈ રહ્યો છે? બિલકુલ, અત્યારે તમામ પોલીસ અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનું કારણ કંઈક મોટું થવાનું છે અને એને લીધે જ અત્યારે તમામ પોલીસ અધિકારીઓની બેઠક 11:30 થી શરૂ થઈ ચૂકી છે. મારી સાથે દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, અત્યારે તમામ પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી આદેશ છૂટ્યા, તમામની ફોનની ઘંટડીઓ વાગી અને આજે કંઈક શું એવું મોટું થઈ શકે કે ગુજરાતનું ઓપરેશન આવતીકાલે નહીં પણ આજ રાતથી શરૂ કરવામાં આવ્યું? બિલકુલ, આની પહેલા જ્યારે કૃણાલ આપણે ન્યૂઝરૂમના દર્શકોને કહી દઈએ કે પૂરેપૂરી નજર આ બેઠક ઉપર છે. આની પહેલા જ્યારે આ પ્રકારનું ઓપરેશન બેઠકો થઈ હતી ત્યારે મોડી રાત્રિ રાજ્યની તમામ જેલમાં રેડ છે તે શરૂ થઈ ગઈ હતી. રાજ્યની એક પણ જેલ કૃણાલ એવી ન હતી કે જ્યાં રેડ ન પડી હતી. અમદાવાદથી લઈ વડોદરાથી લઈ રાજકોટ, બરોડા, સુરત તમામ જગ્યાએ રેડ પડી હતી અને ફરીથી આજે મોડી રાત્રે અચાનક જ હર્ષ સંઘવીની ઓફિસમાંથી ઘંટડી રાજ્યની તમામ આઈપીએસ અધિકારીઓ છે તેના ફોન ઉપર વાગી છે ને અમદાવાદ અને ગાંધીનગરના તો તમામ આઈપીએસને સચિવાલય પહોંચવા આદેશ. તો તેની સાથે જ જે બહાર એસપીઓ છે ગુજરાતભરના તે લોકોને ફરજિયાત વિડીયો કોન્ફરન્સથી હાજર થવા માટે ફરમાન આપવામાં આવ્યું છે. એટલે કે મોડી રાત્રે શું ગુજરાતમાં રંધાઈ રહ્યું છે, કયું એવું ઓપરેશન શરૂ થવાનું છે, ઘણી બધી શક્યતાઓ છે. ઓપરેશન ડ્રગ્સ પણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં પકડાયું એટલું ક્યારેય નથી પકડાયું. એટલે કે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ ખૂબ જ એલર્ટ છે. કહી શકાય કે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ જે દમખમથી ડ્રગ્સને પકડ્યું છે તેના પર મોટી કાર્યવાહી, બુટલેગર પર મોટી કાર્યવાહી, ખાણ ખનીજના માફિયાઓ પર મોટી કાર્યવાહી, ઘણી બધી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ શા માટે આ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે તેના પર સૌની નજર છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે મોડી રાત્રે આ પ્રકારની બેઠક છે તે થતી હોય અને આ પ્રકારની બેઠકમાં તમામ જે અધિકારીઓ છે તે પહોંચતા હોય. જો પોલિટિકલ બેઠકો થતી હોય છે, પોલિટિકલ નેતાઓ આ તમામ રીતે પહોંચતા હોય છે, પરંતુ આઈપીએસ અધિકારી એટલે કે ગૃહ વિભાગની સૌથી મોટી બેઠક એટલે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અનેક મુદ્દે છે તે ચર્ચા થવાની છે. એક બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદ છે તે શરૂ થઈ ગયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ તમામની જગ્યાએ ગુજરાતમાં ગરમીનો માહોલ, પરંતુ ગાંધીનગરની ગલિયારોમાં અત્યારે હાઈ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે અને તાત્કાલિક બેઠક છે તે અત્યારે ગાંધીનગર ખાતે જોવા મળી રહી છે. તમામ જે આઈપીએસ અધિકારીઓ છે તે ચાહે ગાંધીનગર રેન્જ આઈજી હોય, અમદાવાદ રેન્જ આઈજી હોય, વડોદરા રેન્જ આઈજી હોય, તેઓ વિડીયો કોન્ફરન્સથી તમામ એસપીઓ છે તે પહોંચી ગયા છે અને અનેક મુદ્દે છે તે ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે મોડી રાત્રે ગુજરાતનું ગૃહ વિભાગ મોટા એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. જે રીતે આજથી 3 વર્ષ પહેલા રાજ્યની તમામ જગ્યાએ રેડ પડી હતી એ પણ સરપ્રાઇઝ જ હતી. આધારભૂત સૂત્રોએ તો એવો પણ દાવો કર્યો છે કે જે તમામ અધિકારીઓ છે તેના મોબાઈલ પણ બહાર રાખવામાં આવ્યા છે જેથી કરીને બેઠકની અંદર કોઈ પણ ડિસ્ટર્બન્સ ન થાય. જે માહિતી છે, જે આદેશો આપવાના છે
તે પૂરેપૂરા આદેશો આપી દેવામાં આવે. એટલે કે હવે એ જ જોવાનું છે કે મોડી રાત્રે એવું શું રંધાવાનું છે, મોડી રાત્રે એવી કઈ બેઠક થવાની છે, મોડી રાત્રે શું આદેશ અપાવવાના છે કે જેની અમલવારી કદાચ કાલ સવારની પણ રાહ ન જોવાય, આજે મોડી રાત્રે જ તેની અમલવારી છે તે શરૂ કરી દેવામાં આવે. એટલે કે અનેક વાત થઈ રહી છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ભાવિક મોડી રાત્રે ખૂબ મોટી બેઠક, ખૂબ મોટા દાવાઓ, તમામ અધિકારીઓ હાજર, ગૃહમંત્રી પોતે હાજર, સીએમ પણ આ બેઠકમાં સતત નજર રાખી રહ્યા છે અને સીએમ પણ કદાચ પહોંચે તો નવાઈ નહીં. એટલે કહી શકાય કે ભાવિક ખૂબ મોટી બેઠક આજે મોડી રાત્રે છે તે ચાલુ છે. લગભગ 10:30 પોણા 11 આ બેઠક શરૂ થઈ ગઈ છે અને હજુ આ બેઠક ચાલી રહી છે. બિલકુલ બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. અને જે રીતે ગાંધીનગરની અંદર જે બેઠકનો દોર એ શરૂ થઈ ચૂક્યો છે, તમામે તમામ જે અધિકારીઓ છે તેમને અત્યારે ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, આઈજી સહિતના જે અધિકારીઓ છે એ તમામને ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે. આ પહેલા પણ આ રીતનું સૌથી મોટું એક ઓપરેશન થઈ ચૂક્યું છે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ન્યૂઝ રૂમ પર બેઠકને લઈને સૌથી મોટા સમાચાર. સાયબર માફિયાઓ પર આવતીકાલે વહેલી સવારથી જ રાજ્યના પોલીસ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક બોલવાની છે. તમામ જગ્યાએ સાયબર માફિયાઓ પર ઓપરેશન મ્યુલ 0.2 ના આદેશ છે તે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યા છે. તમામ જે અધિકારીઓ છે તેને સૂચના અત્યારે આપવામાં આવી છે. મોડી રાત્રે જે બેઠક થઈ હતી તેમાં સૂચના આપવામાં આવી છે કે સાયબર માફિયાઓ પર કડક કાર્યવાહી છે તે કરવામાં આવે અને તેને જ લઈને અત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 વહેલી સવારથી શરૂ થશે. કિશન, બિલકુલ, રાજ્યમાં જે રીતે સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે રીતે મોબાઈલમાંથી તમારા લાખો કરોડો રૂપિયા એ ગમે તે ઘડીએ ચોરાઈ જાય છે. ગુજરાતને ખાસ કરીને એક સમય હતો કે ગુજરાતમાંથી અનેક પ્રકારના કોલ સેન્ટર ચાલતા હતા. અમેરિકા સુધીની ઠગાઈ એ ગુજરાતમાંથી કરવામાં આવતી હતી, પરંતુ સમય ચક્ર એવું ફર્યું કે અત્યારે ગુજરાતમાંથી દર મહિને 500 કરોડ કરતાં પણ વધારે સાયબર ઠગાઈ થાય છે. એટલે ગમે તે ઘડીએ તમારા મોબાઈલમાંથી એક ફોન આવે અને પૈસા કપાઈ જાય છે. આ સાયબર ચોરીને અટકાવવા માટે થઈ અને રાજ્યના જે પોલીસ અધિકારીઓ છે એમના દ્વારા ખાસ બ્રીફિંગ એ ગૃહ વિભાગને, ગૃહમંત્રીને આપવામાં આવ્યું હતું, જેના આધારે આ ઓપરેશન જે સાયબર હન્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓની અંદર સાયબર પોલીસ સ્ટેશન લાંબા સમયથી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સાયબર માફિયાઓને રોકવા માટે સાયબર એક્સલન્સની પણ સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ એમ છતાં પણ જે સાયબર ક્રાઇમ છે દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યો છે. ગૃહિણીઓ હોય, નાના વેપારીઓ હોય, બેંકના નામે, સરકારની યોજનાઓના નામે આવા જેટલા પણ કોલ સેન્ટર હોય તેને આવતીકાલે નષ્ટ કરી નાખવામાં આવશે, તોડી પાડવામાં આવશે. આવા જેટલા પણ મોબાઈલ વપરાતા હોય એ મોબાઈલના સિમ કાર્ડ ઉપર આવતીકાલે તબાહી થશે. તમામ જગ્યાએથી ટ્રેસિંગ કરી અને ગુજરાતમાં જે કોઈ લોકો, નાના માણસોનું, વેપારીઓનું, પેટીએમના નામે, ફોનપેના નામે જે કોઈ રીતે સાયબર અપરાધો વધી રહ્યા છે, ક્યાંક બેન્કિંગનો ડેટા લીક થાય છે અને આવી જે વસ્તુઓ છે એને કેવી રીતે અટકાવી તેના માટે થઈ અને સાયબર જે હન્ટ છે પ્રોગ્રામ, આ પ્રોગ્રામને અત્યારે લોન્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ પોલીસ કમિશનરો, તમામ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, રેન્જ આઈજી, એડીજી, ડીઆઈજી કક્ષાના તમામ અધિકારીઓને હર્ષ સંઘવી દ્વારા ખાસ આ બ્રીફિંગમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમાં તમામ લોકોને એક ઝાટકે સાયબર માફિયાઓનું જે જે સિન્ડિકેટ છે એને તોડવા માટે એ ખાસ જે સૂચન છે આપવામાં આવ્યા છે. જો કે આ તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે બેઠક યોજી છે એ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે ગુજરાતની અંદર તમામ જગ્યાએ સાયબર માફિયાઓ પર મોટી એક્શન કરવામાં આવશે. તમામ બિલકુલ સૌથી મોટા સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. મધરાત્રે સૌથી મોટા સમાચાર. રાજ્યભરમાં સાયબર માફિયા ઉપર ગુજરાત પોલીસ તૂટી પડવાની છે. રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચલાવવા માટે ગુજરાત પોલીસ હવે તૈયાર થઈ ચૂકી છે. મોડી રાત સુધી બેઠકમાં એક્શન પ્લાન પણ તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે મધરાતથી જ સાયબર માફિયાઓની ખેર હવે નથી.
ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ યુનિટ સહિતની એજન્સીઓ જે છે તે જોડાશે. રાજ્યભરના નાગરિકોના કરોડો રૂપિયા ચાઉ કરી ચૂક્યા છે સાયબર માફિયાઓ. સાયબર માફિયાઓના અનેક કેસ દિવસે ને દિવસે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં સાયબર માફિયાઓ ખૂબ વધી ગયા છે, બેફામ બન્યા છે. ગરીબ મધ્યમ પરિવારના લોકોના પણ રૂપિયા ચાઉ કર્યા છે. કેટલાક તો ભણેલા ગણેલા લોકોના પણ રૂપિયા ચાઉ કર્યા છે. એવા લોકોને હવે ખેર નથી, કારણ કે આજે રાત્રે જે બેઠક યોજાય આ બેઠકની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલ સવારથી આ લોકો જે સાયબર માફિયાઓ છે તેમની પાછળ હવે ગુજરાતની પોલીસ જે છે તે પડી જવાની છે. કોઈ પણ ખૂણે હશે આ લોકો, કોઈ પણ ખૂણે ગુજરાતની પોલીસ તેમને હવે નહીં છોડે, કારણ કે અનેક ફરિયાદો છે ગાંધીનગર સુધી અત્યારે પહોંચી છે. આ જ કારણને લઈને આ સૌથી મોટી બેઠક અત્યારે ત્યાં મળી. બેઠક મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે સંગઠિત સાયબર છેતરપિંડા નેટવર્કને જે છેતરપિંડીનું જે નેટવર્ક છે તેને તોડી પાડવા માટે હવે ગુજરાત પોલીસે એક્શન પ્લાન બનાવી લીધું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના નેજા હેઠળ સૌથી મોટું ઓપરેશન આવતીકાલ સવારથી જ જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં ઓપરેશન મ્યુલન 2.0 જે છે તે ગુજરાત પોલીસ ચલાવવા જઈ રહી છે. મોડી રાત સુધી જે બેઠક ચાલી હતી આ બેઠકની અંદર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું. સાયબર માફિયાઓ સામે હવે ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ, બધા લોકો જે છે તે હવે લાલ આંખ કરી રહી છે અને હવે એમની સામે એક્શન બોલાવવા માટે તમામ તૈયારીઓ જે છે તે આજ રાતથી જ કરવામાં આવી છે. આજ રાતથી એ તૈયારીઓ થયા બાદ વહેલી સવારે જ ખૂબ મોટા સમાચાર જે છે તે ગુજરાતની જનતા માટે પણ સામે આવી શકે છે. જે સાયબર ગઠિયાઓ છે, જેમણે લોકોના પૈસા ચાઉ કર્યા છે, એમને હવે જેલના સળિયા પાછળ ધકેલવા માટેની કમ્પ્લેટ એક થિયરી જે છે તે બનાવી લેવામાં આવી છે. જે બેઠક મળી હતી આ બેઠકની અંદર અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ જે છે તે પહેલા દાવાઓ થયા હતા, કયા કયા મુદ્દે બેઠક યોજવામાં આવી હશે. ઘણા બધા એવા મુદ્દાઓ હતા, પરંતુ જેમ જેમ ગાંધીનગરથી સમાચાર સૂત્રો પાસેથી સામે આવ્યા આ સમાચારો જે છે તે અત્યારે પુષ્ટિ થઈ રહી છે કે મ્યુલ હન્ટ હેઠળ જે સાયબર માફિયાઓ બેફામ બન્યા હતા, ગઠિયાઓ બેફામ બન્યા હતા, ગુજરાતની જનતાના પૈસા જે ચાઉ કરી રહ્યા હતા, તેઓની સામે, છેતરપિંડી કરનારની સામે હવે કડક કાર્યવાહી જે છે તે થવા જઈ રહી છે. તુષાર બસિયા પણ મારી સાથે જોડાયા છે, કૃણાલ પણ જોડાયા છે. તુષાર, તમારી પાસે આવું છું. સૌથી મોટા સમાચાર અત્યારે મોડી રાત્રે આ સૌથી મોટી બેઠક ગાંધીનગરમાં મળી છે. મ્યુલ હન્ટ હેઠળ જે કહી શકાય કે નાણાં પડાવવાનું જે કામ સાયબર ગઠિયાઓ કરી રહ્યા હતા એમની સામે સૌથી મોટી કાર્યવાહી થવા જઈ રહી છે અને ઓપરેશન મોડી રાત્રિ શરૂ થઈ ચૂક્યું છે. આ ઘટનાને આપણે 3 રીતે જોવી પડશે, 3 રીતે વિભાજિત કરીને સમજવી પડશે. સૌ પ્રથમ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આટલી મોડી રાત્રે ગુજરાતના તમામ અધિકારીઓને એક સાથે, પોલીસ અધિકારીઓને બોલાવે, વિડીયો કોન્ફરન્સથી જોડે અને રૂબરૂ પણ ઉચ્ચ અધિકારીઓને પોતાની પાસે બોલાવી અને ચર્ચા વિચાર વિમર્શ કરે એ કોઈ નાની સૂની અને સામાન્ય બાબત નથી. સૌ પ્રથમ ઘણી બધી અટકળો હતી, પણ હવે એટલું જાહેર તો થયું કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 બાબતે ચર્ચા થઈ રહી છે. તો દર્શકોને પહેલા આપણે સમજાવવું જોઈએ કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 છે શું અને મ્યુલ એટલે શું. તો મ્યુલ હન્ટ ઓપરેશન ગુજરાત પોલીસ ચલાવી રહી છે. એ એવા મ્યુલ બેંક એકાઉન્ટ સામે ચલાવી રહી છે કે જે મ્યુલ બેંક એકાઉન્ટ કોઈના ખોટા નામનો ઉપયોગ કરીને અથવા તો ભાડા પર કોઈના એકાઉન્ટ્સ લઈને થોડા કમિશન આપીને જે ફ્રોડ સાયબર ક્રાઇમના માફિયાઓ કરે છે એ સાયબર ફ્રોડના રૂપિયા જે તે બેંક એકાઉન્ટમાં જમા થાય અને એ ગેરકાનૂની રીતે કેશમાં ઉઠાવવામાં આવે અને આંગળીયા મારફતે જે તે સાયબર માફિયાઓ સુધી પહોંચતા કરવા માટેની એક જે ચેઇન છે તેનું પહેલું પગથિયું એટલે મ્યુલ એકાઉન્ટ છે. અને આ મ્યુલ બેંક એકાઉન્ટને નેસ્તો નાબૂદ કરવા માટે લાંબા સમયથી ગુજરાત પોલીસ કાર્યરત છે, કારણ કે ગુજરાતની અંદર અને દેશની અંદર અને આખા વિશ્વની અંદર એક નવા ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અને એક નવા ક્રાઇમનો પડકાર લોકોની સામે, સરકારોની સામે આખા વિશ્વભરમાં છે, જેનું નામ છે સાયબર ક્રાઇમ. અને તેની એક મોટી અને મહત્વની કડી કે સાયબર ક્રાઇમના પૈસા કાઢવા કેમ, તો એ મ્યુલ એકાઉન્ટ મારફતે નીકળતા હોય છે. આ જે મ્યુલ એકાઉન્ટ મારફતે પૈસા નીકળે છે એ મ્યુલ બેંક એકાઉન્ટ માત્ર ગુજરાત નહીં, દેશભરમાંથી અને વિશ્વભરમાંથી ક્યાંય ને ક્યાંય ખુલતા હોય છે
અને તેનો દુરુપયોગ થાય છે અને લોકોના જે મારા તમારા ગજવામાંથી બેંક એકાઉન્ટ સાફ કરવાની જે ઘટનાઓ સાયબર માફિયાઓ દ્વારા અંજામ આપવામાં આવે તે થાય છે. પણ નાયબ મુખ્યમંત્રી આ ઘટનાને લઈને આટલી મોડી રાત્રે કેમ બોલાવે છે ગુજરાત પોલીસ અધિકારીઓને? હવે આ બીજા તબક્કાનો સવાલ છે. તો આ એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર એ મેસેજ દેવા માંગે છે, એવું મને લાગે છે કે મ્યુલ એકાઉન્ટ્સ અને સાયબર ક્રાઇમના જે માફિયાઓ છે તેને કોઈ પણ સંજોગે બક્ષવામાં નહીં આવે. આ ઘટના કયા સમયે બને છે? તો ગુજરાતમાં સેંકડો કરોડનું જે ડ્રગ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું છે એક સંયુક્ત ઓપરેશનની અંદર, એ બાદ આ ઘટના ઘટે છે. એટલે ક્યાંક ને ક્યાંક બની શકે કે હવે ઇનપુટ એવા પણ મળ્યા હોય કે આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક નાર્કોટિક ડ્રગ્સ માટે પણ થતો હોય ને માટે સરકાર સફાળી જાગી હોય અને પાણી પહેલા પાણ બાંધી લેવી જોઈએ. જેમ આપણે કહીએ કે પાણી પીવાની જ્યારે તરસ લાગે ત્યારે આપણે કૂવો ન ખોદાય, એ જ પ્રકારે આ પ્રકારની ઘટના જે ન બને માટે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે અધિકારીઓને બોલાવતા હોય. કારણ કે ક્યાંક ને ક્યાંક ઇનપુટ એવા મળ્યા હોય સરકારને જે ખૂબ ગંભીર હોય. કારણ કે આ નાની ઘટના નથી. ઓપરેશન મ્યુલ હન્ટ આપણે જો કરવું હોય તો એ 2.0ના ઓપરેશનની જાહેરાત કાલે સવારે અથવા સૂચના કે આદેશ બધું કાલે સવારે નિરાતે પણ આપી શકાતું હતું. પણ ક્યુરિયોસિટી દર્શકોમાં એટલે કે ઉત્સુકતા એ હતી કે એટલી મોડી રાત્રે કેમ? તો મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે હમણાં જ તાજેતરમાં જે એક તો ડ્રગની ઘટના જે ગુજરાત પોલીસે ખૂબ જ સારી રીતે ડ્રગ્સ ઝડપી પાડ્યું અને સેંકડો કરોડની જે રકમમાં જે ડ્રગ છે એ હતું. અને હવે ઓપરેશન મ્યુલ 2.0ની વાત છે. તો મ્યુલ ઓપરેશન જે ચાલુ કરવાનું કારણ જ એ હતું કે સાયબર માફિયાઓને પકડવા, અને ઓપરેશન ચાલતું જ હતું, બખૂબી કામ પણ કરતું હતું ને તેના આંકડા વિધાનસભામાં સરકાર પણ આપતી હતી કે કેટલા રૂપિયા રિકવરી થયા. પણ અત્યારે જે થઈ રહ્યું છે તે ચોક્કસ સમયે અને મોડી રાત્રે થયું છે, માટે વધારે જે છે ઉત્સુકતા છે. હવે ત્રીજા તબક્કાની વાત કરીએ તો અત્યારે મોડી રાત્રે અધિકારીઓને બોલાવવામાં આવ્યા. અધિકારીઓના મોબાઈલ જે છે એ કોઈ રિસીવ થઈ નહોતા રહ્યા. ઘણા બધા મારા પણ સોર્સિસ છે, એમના દ્વારા પણ મેં વેરીફાઈ કર્યું તો કોઈ અધિકારીઓ આ બાબતે મીટિંગ ચાલુ હોય ફોન રિસીવ નહોતા કરી શકતા. પણ હવે જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટની આખી એક થોડી ઘણી માહિતી આપણી સામે છે ત્યારે હજુ પણ ઉત્સુકતા છે. સરકાર 100%ની જાહેરાત સવારે કદાચ માહિતી આપશે, પણ એટલું યાદ રાખજો કે સવાર પડતા કંઈક મોટું થશે. કંઈક મોટું ઇન ધ સેન્સ હું તમને એવું કહેવા માંગુ છું કે એવું નહીં થાય કે 2-5 સાયબર ક્રાઇમના માફિયા પકડાના કે 2-5-10 એકાઉન્ટ પકડાના. કારણ કે આટલું કરવા માટે ગુજરાત પોલીસ પાસે ગુજરાત એટીએસ છે અને ગુજરાત એટીએસ નીકળે તો પણ આ પ્રકારનું ઓપરેશન આખા ગુજરાતમાં પાર પાડી શકે એટલું સક્ષમ છે. પણ ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, ગુજરાતના તમામ પોલીસ કમિશનરો, આઈજી, ડીઆઈજી, એડીજી અને ડીઆઈજી, ગુજરાત રાજ્યના પોલીસ વડાને પણ જો આ મિટિંગમાં સામેલ કરવા પડે અને ઓપરેશન ચાલુ કરવું પડે તો કાલે સવારે મને લાગે છે કે એક મોટું નેટવર્ક જે છે તે નેસ્તો નાબૂદ થવા જઈ રહ્યું છે ગુજરાત પોલીસ પાસે. અને ગુજરાત સરકાર અને ખાસ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે કોઈ ચોક્કસ એવા ઇનપુટ આવ્યા હોવા જોઈએ કે જે ઇનપુટના કારણે ઓપરેશન આવ્યું છે તો મોટું નેટવર્ક કાલે નેસ્તો નાબૂદ અને તબાહ થવાની તૈયારી કરતું હોય એવું મને અત્યારે પ્રતીત થઈ રહ્યું છે. વધુ વિગતો મળશે તો આપણે દર્શકોને સૂત્રો પાસેથી આવતી માહિતીઓ પણ શેર કરીશું. ભાવિક તુષાર, અહીંયા એક વાત એ પણ છે કે જે સાયબર માફિયાઓની વાત જે છે, મ્યુલ હન્ટની વાત કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે વિસ્તારમાંથી આવે છે એટલે કે સુરતમાંથી આવે છે, સુરતમાં દિન પ્રતિદિન સાયબર માફિયાઓ બેફામ બન્યા છે. એક એવો દિવસ નહીં હોય કે એસઓજી હોય કે ત્યાંની સ્થાનિક પોલીસ હોય કે જે આ પ્રકારના આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરતી હોય. સૌથી વધુ જો કેસની વાત કરવામાં આવે તો એ સુરતમાંથી નોંધાણા છે. સુરતની અંદરથી આવા માફિયાઓ જે છે તે ઝડપાયા છે. એટલે કે આ નેટવર્ક જે છે તે તોડવાના પૂરેપૂરા પ્રયાસ થઈ રહ્યા છે. કારણ કે લગભગ લોકો જે છે તેના કરોડો રૂપિયા ચાઉં કરી ગયા છે આ સાયબર માફિયાઓ. એમનું નેટવર્ક તોડવા માટેની આ તૈયારી જે છે તે, પરંતુ એ સવારે ખબર પડશે કે આખરે રાત્રિની જે મીટિંગ હતી, જે બેઠક હતી, એ બેઠકનો ધડાકો એ વહેલી સવારે થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. આવી કેવું બની પણ શકે કે કાલે સવારે ધડાકો ના થાય. આ પોલીસના ઓપરેશનની વાત કરી રહ્યા છીએ આપણે. કોઈ સામાન્ય રીતે આપણે કોઈ જગ્યા પર લારી પર નાસ્તો કરવા જવાનો સવારે ગાંઠિયાની લાઈનમાં ભીડ જોવા મળશે એવું નહીં થાય. એવું બની શકે કે અત્યારે મહત્વનું ઓપરેશન શરૂ થાય, એ ઓપરેશનને ચાલતા કેટલાક કલાકો અથવા કેટલાક દિવસો લાગે. કારણ કે મ્યુલન્ટ ઓપરેશન ચાલુ કરવું મને તમને ખબર પડી ગઈ છે અને અત્યારે આપણે સમાચાર આપી રહ્યા છીએ તો મ્યુલન્ટના ઓપરેટરો પણ એલર્ટ થઈ જાય. એવું નથી, આમાં ઘણા બધા ઓપરેશનો એવા હોય છે કે જે સમય પણ લેતા હોય છે. તો કાલે સવારે આપણને લાગે કે કંઈ ન થયું, પણ આ સૂચના એટલી અગત્યની અને એટલી અર્જન્ટ હોઈ શકે તો જ નાયબ મુખ્યમંત્રી રાત્રે જાગે અને આટલા અધિકારીઓને જગાડે, પોતાની પાસે મિટિંગમાં બેસાડે.
કારણ કે ઘણી બધી ઘટનાઓ એટલી ગંભીર હોય છે, સંગીન હોય છે કે એને ત્યારે ને ત્યારે કંટ્રોલ કરવી, એ મેસેજ કન્વે કરવો અને બધાને એલર્ટ અને સાબદું તંત્ર કરવું પડે. જેમ આપણે વરસાદમાં ઘણીવાર જોઈએ છીએ કે તંત્રને એલર્ટ મોડ પર રાખ્યું, વરસાદ ના પણ આવે, પણ આપણી પાસે વેધર ફોરકાસ્ટ હતું કે વરસાદ અતિથી ભારે આવી શકે છે, તો એના કારણે આપણે તંત્રને એલર્ટ રાખતા હોઈએ છીએ. બની શકે કે આપણી પાસે, આપણી સરકાર પાસે એવી કોઈ ઇનપુટ કે કોઈ માહિતી આવી હોય કે જે કન્વે કરવી પડે, અર્જન્ટ અને એલર્ટ કરવા પડે તમામ પોલીસ અધિકારીઓને કે હવે આપણે આના માટે તૈયાર થઈ જાવ. બની શકે કે તમારી પાસે કલાકોનો સમય હોય અને તમારે આ ઓપરેશન પાર પાડવું પડે, અને બની શકે કે આ કલાકોમાં પાર ન પડે, પણ આ માહિતી આપણા માટે એટલી સેન્સિટિવ છે, એટલી અગત્યની છે કે આપણને આગામી ઓપરેશનમાં કામ લાગે. તો અત્યારે જ એલર્ટ થાઓ, કામે લાગો અને રાત તમે તમામ અધિકારીઓને એલર્ટ કરી અને તમારા વિસ્તારમાં પહોંચો અને ત્યાં જઈને કાર્યવાહી શરૂ કરાવો, જેથી આ ઓપરેશનને આપણે પાર પાડી શકીએ. એટલે એવી પણ સંભાવના છે કાલે કોઈ મોટો ધડાકો ન થાય તો આપણે કાલે બિલકુલ તુષાર રોકવા માંગી સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. બેઠકને લઈને હર્ષ સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. સાયબર ગુનેગારોને અટકાવવા માટેની વ્યૂહરચના બાંધી લેવામાં આવી છે, બનાવી લેવામાં આવી છે તેવી વાત સંઘવીએ કરી. સાયબર ક્રાઇમ અને સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હોવાની વાતની પુષ્ટિ પણ હર્ષ સંઘવીએ કરી છે. ડિજિટલ ક્ષેત્રમાં સુરક્ષાના પગલાંને વધુ મજબૂત બનાવવા માટેની આ બેઠક જે છે તેનું આયોજન હતું, જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ આખી જે છે તે મીટિંગ યોજવામાં આવી હતી. આપને એ ટીવી સ્ક્રીન પર ફોટા દેખાઈ રહ્યા છે. મોડી રાત્રે મળેલી આ બેઠકના ફોટા કે જેમાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ જે છે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે, તેમણે આ સૌથી મોટી બેઠક કરી હતી. સાથે જે અન્ય પોલીસના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમને વિડીયો કોલના માધ્યમથી એ જોડવામાં આવ્યા હતા અને આખી આ બેઠક જે છે તે ચાલી હતી. આ બેઠકને લઈને ફોટા પણ સામે આવ્યા છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને નિવેદન જે છે તે આપ્યું છે. જે સાયબર માફિયાઓ છે તેમની હવે ખેર નથી, કારણ કે મોડી રાત્રે આ પ્રકારની બેઠક મળવી, એક રણનીતિ ઘડાવી, એટલે આવતીકાલની સવારે ગુજરાતની અંદર એ સૌથી મોટું ઓપરેશન જે છે તે થવા જઈ રહ્યું છે. આ ઓપરેશનની અંદર જે સાયબર માફિયાઓ ગુનેગારો છે તેમની હવે ખેર નથી, હવે સફાયો જે છે તે થવાનો છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ કેવી રીતે કાર્યવાહી થાય છે, કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવે છે એ આવતીકાલ સવારથી જ્યારે શરૂ થશે આખું ઓપરેશન ત્યારે ખબર પડશે. પરંતુ હાલ જે ડિજિટલ ક્ષેત્રમાં જે ટ્રાન્ઝેક્શન આપણે કરીએ છીએ તેને લઈને પણ ઘણા બધા વખત આપણે જોઈએ છે કે પેટીએમ હોય કે કોઈ પણ એવી એપ્લિકેશન હોય તેના મારફતે આવા સાયબર ગઠિયાઓ જે છે તે લોકોને છેતરી અને લાખો કરોડો રૂપિયા એ ત્યાંથી શેરવીને જતા રહેતા હોય છે. એવા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાતની પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ અવારનવાર આવા કિસ્સાઓ જે છે તેઓને ઉજાગર કરી અને એ આખી ઘટનાને જે છે તે વખોડી કાઢતા હોય છે. આખી ઘટનામાં ઊંડાણ સુધી ઉતરી આરોપીઓ સુધી પહોંચીને પકડી પણ પાડતા હોય છે. જે લોકોના પૈસા અત્યાર સુધી ગયા છે તેઓના પૈસા જે છે તે પાછા પણ અપાવતા આપણે અત્યાર સુધી સાયબર ક્રાઇમને જોઈ છે. સુરતની અંદરથી તાજેતરમાં જે ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ છે તેમના પ્રેસ કોન્ફરન્સો આપણે સાંભળે તેમ થાય કે કરોડો રૂપિયાનો વહીવટ આ લોકો જે છે તે ગઠિયાઓ કરતા હોય છે. તેમની સામે હવે સૌથી મોટી કાર્યવાહી થવા જઈ રહી છે. જ્યાં ગાંધીનગરમાં મળેલી બેઠકના આ ફોટો સામે આવ્યા છે. ઉચ્ચ પોલીસના અધિકારીઓ, વડાઓ જોઈ લો તમે, જે તમામે તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે ત્યાં ઉપસ્થિત હતા અને એ બધાની વચ્ચે આ બેઠક જે છે તે મળી છે. કૃણાલ મારી સાથે જોડાયા છે. કૃણાલ, મ્યુલન્ટ 2.0 ની શરૂઆત હવે કદાચ થવા જઈ રહી છે. સાયબર ગઠિયાઓ જે છે તેમની હવે ખેર નથી, કારણ કે પુષ્ટિ હર્ષ સંઘવીએ કરી દીધી છે અને નિવેદન પણ આપી દીધું છે. બિલકુલ મોડી રાતના જે બેઠક હતી તે અણસારે વર્તાઈ રહ્યા હતા કે મોટું ઓપરેશન આવતીકાલથી શરૂ થવાનું છે અને આજ રાતથી જ કદાચ એ તમામ જિલ્લાઓના પોલીસ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. જે જિલ્લાની અંદરથી એ મ્યુલ હન્ટ એટલે કે સાયબર ફ્રોડ એ પૂરું જે ચાલી રહ્યું છે, આ સાયબર ફ્રોડને અટકાવવા માટેનો આ સૌથી મોટો પ્રયાસ છે તે ગૃહ વિભાગનો છે. એ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ તો ગુજરાત પોલીસે લાંબા સમયથી આ મ્યુલ હન્ટ નામનું એ ઓપરેશન ચલાવી રહી છે. કેટલાય જિલ્લાઓ છે
તેમાંથી વારંવાર છે તે કરોડો રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવતા હોય છે. સામાન્ય જનતાના જે બેંકના એકાઉન્ટ છે તે ભાડે રાખી અને તેમાંથી એ પૈસાઓ ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. અને ખાસ કરીને જે પોન્જી સ્કીમો ચાલે છે, પોન્જી સ્કીમોનું એપી સેન્ટર એ અરવલ્લી છે. અરવલ્લીમાંથી વારંવાર એ પોન્જી સ્કીમોના નેટવર્ક છે તે ઝડપાઈ ચૂક્યા છે. અને ફરી એક વખત અરવલ્લીમાંથી હમણાં થોડા દિવસ પહેલા જ એ જે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદરથી જે એક કંપની ચાલતી હતી, કરોડો રૂપિયાના કૌભાંડ આચર્યા હોવાની શંકા વ્યક્ત કરતા જે વ્યક્તિનું નામ સામે આવ્યું હતું, એમના તાર પણ એ અરવલ્લી સાથે જોડાયેલા હતા. ઉત્પલ પટેલ કે જેઓ એ અરવલ્લીના હતા, તેઓએ પણ 400 થી 500 કરોડ રૂપિયાનું એ ફ્રોડ કર્યું હતું. અનેક લોકોને ડબલ પૈસા આપવાની લાલચ આપી અને જે કૌભાંડ આચર્યું હતું તેની પણ અત્યારે તપાસ ચાલી રહી છે. આની પહેલા ભૂતકાળમાં બીઝેડ કૌભાંડ ચાલ્યું. આ બીઝેડ કૌભાંડનો જ્યારે પર્દાફાશ થયો તે પણ અરવલ્લીમાંથી ઝડપાઈ આવ્યું હતું. એટલે કે અરવલ્લી જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે પોન્જી સ્કીમો છે તે ચાલે છે. આ પોન્જી સ્કીમોથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે તે બાર કરવામાં આવતા હોય છે. તેનો કોઈ હિસાબ રેકોર્ડ એ બેંક સુધી ન પહોંચે તે રીતના ટ્રાન્ઝેક્શનો થતા હોય છે. અને તેના જ કારણે આજે ભાડે એકાઉન્ટ રાખી અને આવા જે ફ્રોડ ટ્રાન્ઝેક્શનો કરવામાં આવતા હોય છે, અથવા તો કોઈ સામાન્ય જનતાના પૈસા એ સાયબર ફ્રોડથી એ ઉપાડી લેવામાં આવતા હોય છે. આવા અનેક જે સાયબર ગઠિયાઓ છે તે કોઈના એકાઉન્ટમાંથી બારોબાર પૈસા ઉપાડવાનું કામ કરતા હોય છે. આવા તમામ જે લોકો છે તેની સામે હવે ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલુ કર્યું છે અને તેની શરૂઆત આજ રાતથી થઈ ચૂકી છે. એ રાજકોટ પણ આનું એપી સેન્ટરમાંનું એક છે. રાજકોટમાંથી પણ અનેક જગ્યાએ ટ્રસ્ટના ખાતાઓમાંથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે તે અમુક કમિશનના લાલચની અંદરથી કરવામાં આવતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલા પણ એ આ ટ્રસ્ટના ખાતામાંથી કરોડ ઉપરના રૂપિયા છે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. માત્ર 20 કે 25% કમિશનની અંદર આ જે ગોરખ ધંધાઓ ચાલે છે, જે આપણી ગવર્મેન્ટ છે તેને જે ટેક્સના પૈસા મળવા જોઈએ, આ પૈસા એ બારોબાર ક્યાંક વિદેશ જઈ રહ્યા છે. અને ખાસ કરી અમદાવાદનો જુહાપુરા વિસ્તાર છે કે ત્યાં સૌથી વધારે આ રીતની પ્રવૃત્તિઓ છે તે ચાલે છે. તેના ઉપર પણ પોલીસની ખાસ નજર છે. ત્યાંથી પૈસા દુબઈ વાયા બીજા અલગ અલગ દેશોમાંથી આવા એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર થાય છે અને તેની પણ અત્યારે તપાસ છે તે પોલીસ કરી રહી છે. પણ આજે માત્ર અત્યાર સુધી એ ધીમી ગતિએ ઓપરેશન ચાલતું હતું, તેને હવે નેસ નાબૂદ કરવા માટે મ્યુલ હન્ટ 2.0 ની શરૂઆત આજ મોડી રાતથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને બેઠકમાં બોલાવી અને 1-to-1 વિડીયો કોન્ફરન્સથી તેઓએ વાતચીત કરી. તમામ જે મોટા ગઠિયાઓ હતા તેઓને આવતીકાલથી ઝડપી પાડવાનો કદાચ આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યો છે. અને જે કરોડો રૂપિયાનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ રૂપિયા પણ બ્લોક કરવા માટેની તૈયારીઓ છે તે કરવાની અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ બેંક અધિકારીઓને પણ એ જાણ કરી દેવામાં આવશે આવતીકાલથી જે આવા એકાઉન્ટ ચાલી રહ્યા છે કે તેમાં કોઈ પણ કંપની, ફેક્ટરી અથવા તો બેનામી વહીવટ જે ચાલી રહ્યા છે, જે માત્ર કાગળ ઉપર કંપનીઓ છે, જે જીએસટી નંબર એ માત્ર કાગળ ઉપર છે તેવી કંપનીઓમાં જે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, એવા ટ્રસ્ટ કે જે માત્ર નામના ટ્રસ્ટ છે એનો ઉપયોગ એ માત્ર આવા કરોડો રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવાનો છે. અને સાથે જ જે સામાન્ય જનતાઓના જે એકાઉન્ટ હોય છે તે ભાડે રાખી અને આ સાયબર ગઠિયાઓ છે તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા હોય છે. આવી અલગ અલગ જે સ્કીમો ચાલી રહી છે, એ પોન્જી સ્કીમ હોય તોય ભલે, પછી D2D સ્કીમ હોય તોય ભલે, કે પછી MLM સ્કીમ હોય તોય ભલે, આવી જે તમામ સ્કીમો ચાલી રહી છે તેની સામે હવે ગુજરાત પોલીસ મક્કમતાથી આવા તમામ ઓપરેશનોને સફળતાપૂર્વક પાર પાડી અને સાયબર ક્રાઇમ જે થઈ રહ્યું છે તેને અટકાવવા માટેનો એક આ મહત્વપૂર્ણ પ્રયાસ છે તે આજ મોડી રાતથી એ કરવામાં આવી રહ્યો છે. જે વાત એ લાંબા સમયથી આ ચર્ચાઈ રહી હતી કે આ બેઠકની અંદર શું ચર્ચા થઈ હોઈ શકે, પણ હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જે વાતની પુષ્ટિ કરી છે એટલે કે ભાવિક હવે આવતીકાલથી એ જે સાયબર ગઠિયાઓ છે તેમની સામે પોલીસ છે તે કાર્યવાહીની શરૂઆત કરશે. પણ કૃણાલ, અહીંયા એક વાત એ પણ સમજવી છે કે આવી બધી જે પોન્જી સ્કીમો સહિતના જે સાયબર ગઠિયાઓ જે છે તે બેફામ તો ક્યારના બનેલા હતા અને હવે સરકાર કેમ એક્શન પ્લાનમાં આવી રહી છે? કારણ કે અનેક વખત આપણે એવા કિસ્સાઓ જોયા છે કે ગુજરાતની ભોળી જનતાને છેતરી લાખો કરોડો રૂપિયા આવા સાયબર ગઠિયાઓ લઈ ગયા છે, વિદેશ ફરાર થઈ ચૂક્યા છે, કનેક્શન ખૂબ મોટા નીકળ્યા છે, ન જાણે આપણે ક્યારેય ન વિચાર્યું એવડા કનેક્શન એમના નીકળે છે. અત્યાર સુધી સરકાર
એ બે ડગલા આગળ ચાલી રહી હતી કે શું આખું પ્લાનિંગ હતું? કારણ કે ઘણા સમયથી આપણે પોન્જી સ્કીમો જોઈએ છે, એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, નાનામાં નાની રકમમાંથી પણ સાયબર કઠિયાઓ જે છે તે ફ્રોડ કરી અને 10 રૂપિયાથી લઈને 10 કરોડ સુધીના એ ફ્રોડ કરી ચૂક્યા છે. એટલે કે જે સાયબર ગઠિયાઓ પગલાં ભરી રહ્યા હતા એનાથી 2 પગલાં આગળ સરકાર અને જે પોલીસ છે, સાયબર ક્રાઇમ છે, એ ભરી રહી હતી. કારણ કે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો હશે. બિલકુલ, અત્યાર સુધી ગુજરાતની અંદર જમીન કૌભાંડો થતા હતા અથવા તો કોઈ એવી ફ્રોડ કંપનીઓ છે તે કોઈના પૈસા લઈ અને ફરાર થઈ જતી હતી. આવી અલગ અલગ એ ફ્રોડની એ મોડેસ ઓપરેન્ડી હતી. પણ હવે જ્યારે ડિજિટલ જમાનો આવ્યો છે એટલે ડિજિટલ જમાનાની અંદર ડિજિટલ ફ્રોડ છે તે પણ એટલું વધી રહ્યું છે. એક બાજુ જીએસટી વિભાગ છે, સામે જે અલગ અલગ એજન્સીઓ છે તે પણ આવું ફ્રોડ અટકાવવા માટેનો એ પ્રયાસ કરતી હતી. પણ જે રીતના અત્યારે પોન્જી સ્કીમ હોય કે પછી સાયબર ફ્રોડ હોય તેના આંકડાઓ એ ખૂબ જ મોટા સામે આવી રહ્યા છે. 10 કરોડ 5 કરોડ નહીં પણ 500 કરોડથી પણ વધારેના સાયબર ફ્રોડ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યા છે. તેની જે સરકારને જાણ થઈ છે કે આમાં તો સામાન્ય જનતાના કરોડો રૂપિયા છે તે બારોબાર જઈ રહ્યા છે. ગુજરાત સરકારના જે ટેક્સના પૈસા એ મળવા જોઈતા હતા તે ટેક્સ ચોરીના પૈસાઓ એ બારોબાર જઈ રહ્યા છે. ડુપ્લિકેટ એકાઉન્ટ એ ગુજરાતમાં બની રહ્યા છે. સાથે સાથે જે ખોટા ટ્રસ્ટ ઊભા થઈ રહ્યા છે, ટ્રસ્ટનું કામ એ માત્ર આવા ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે અથવા તો જે સામાન્ય જનતાના ભાડે એકાઉન્ટ રાખી અને એના ઉપરથી પૈસા કમાય અને સાયબર ગઠિયાઓ છે તે આવા જે સાયબર ફ્રોડ કરતા હોય છે તેમાં તેઓ ક્યાંય પણ એ ચર્ચાઓમાં ના આવે એટલા માટે કોઈ બીજા જ વ્યક્તિને આની અંદર મોહરું બનાવવામાં આવતું હોય છે. એટલે કે જે આવી તમામ સાયબર ફ્રોડની ઘટનાઓ ચાલતી હતી તેના આંકડાઓ હવે ખૂબ મોટા સામે આવી રહ્યા છે. પેલા 5-25 કરોડ રૂપિયાનું એ કૌભાંડ આચરાતું હતું, હવે 500 થી લઈને 1000, 2000, 3000 કરોડ સુધીના એ ફ્રોડ એ અત્યારે થઈ રહ્યા છે. અને આ ફ્રોડ રોકવા માટે જ આ મ્યુલ હન્ટ 2.0 ની અત્યારે શરૂઆત કરવામાં આવી છે. આનાથી એ જે લોકોના પૈસા એ ખાતામાં પડ્યા છે સુરક્ષિત રહે, જેની પરસેવાની કમાઈ છે એ કોઈ આવા સાયબર ગઠિયાઓ લઈ ન જાય અને સાથે જે સામાન્ય જનતાનું બેંક એકાઉન્ટ છે તે આવા સાયબર ફ્રોડ કરનારા લોકો પાસે ન પહોંચે. અને જે ટ્રસ્ટ એ સેવાના નામે બન્યું હતું એ ટ્રસ્ટો જે આવા કમિશનથી બીજા ખાતાઓમાં પૈસાઓ ટ્રાન્સફર કરી રહ્યા છે એવા ટ્રસ્ટોને પણ તાત્કાલિક બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આવા તમામ જે મોડેસ ઓપરેન્ડીઓ સાથે જોડાયેલા લોકો છે તેની ઉપર કાર્યવાહી કરવાની ભાવિક અત્યારથી શરૂઆત એટલા માટે કરવામાં આવી છે કેમ કે પેલા જમીન કૌભાંડ થતું હતું, કોઈ બીજી વસ્તુઓના કૌભાંડ થતા હતા, પણ ડિજિટલ જમાનાની અંદર આ કરોડો રૂપિયાના જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તેને અટકાવવા માટેનું આ ગૃહ વિભાગે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બિલકુલ બિલકુલ. કૃણાલ, જોડાવા બદલ આભાર અને માહિતી બદલ પણ આભાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.